સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સાબર ડેરી ખાતે પશુપાલકો દ્વારા ભાવફેર બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। મુખ્ય ગેટને ખોલી પશુપાલકો એમડીના કેબિનમાં પહોંચી વિરોધ નોંધાવી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે। સાબરકાંઠાની અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા ભાવફેર ચૂકવવામાં મોડું થતા પશુપાલકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। જોકે સાબર ડેરી દ્વારા 31 તારીખે ખાસ સાધારણ સભાનું આયોજન કર્યું છે, પરંતુ પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। અગાઉ પણ ધવલસિંહ ઝાલા કે જેઓ બાયડના ધારાસભ્ય છે, તેઓની આગેવાની હેઠળ પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો હતો। ત્યારબાદ આજે ફરી સાબર ડેરી ખાતે પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો છે। આમ તો સાબર ડેરી દ્વારા પશુપાલકોને પ્રથમ તબક્કાનો 258 કરોડ રૂપિયા ભાવફેર ચૂકવી દેવામાં આવ્યો છે। બીજો હપ્તો 31 તારીખે મળનાર ખાસ સાધારણ સભા નિર્ણય કર્યા બાદ 3 તારીખ સુધીમાં ચૂકવી દેવાનો નિર્ણય સાબર ડેરી દ્વારા લેવામાં આવ્યો છે, પરંતુ પશુપાલકોને કેટલો ભાવફેર ચૂકવવામાં આવશે તે બાબતનો પશુપાલકોને ખચવાટ છે। ત્યારે પશુપાલકો સાબર ડેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। જો કે આ રજૂઆત કરવા પહોંચેલા પશુપાલકોને સાબર ડેરીના એમડી દ્વારા સાંભળવામાં આવ્યા હતા અને લેખિત રજૂઆત પણ સ્વીકારી હતી। સાથે પશુપાલકોની માંગણી પ્રમાણે ભાવફેર નહીં ચૂકવવામાં આવે તો અગાઉના દિવસોમાં ફરી વિરોધ ઉભો થશે અને દૂધ પણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે। જે કેસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા।